ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે શીખીશું પ્રિપોઝિશનનો 7મો ભાગ. તો આ 7મા ભાગની જે ચર્ચા છે તેની અંદર કયા કયા પ્રિપોઝિશન શીખશું? તો કે અમંગ છે, બિસાઇડ છે, ટીલ છે અને અનટીલ. તો અહીંયા અમંગ એટલે ઘણા બધાની વચ્ચે, અહીંયા બિસાઇડ એટલે કોઈકની પાસે, ટીલ એટલે સુધી અને અનટીલ એટલે પણ સુધી. આમ તો જોઈએ તો બંનેનો અર્થ લગભગ સમાન જેવો જે થાય છે, કોઈ લગભગ તફાવત ક્યાંય દેખાશે નહીં. તો તેમ છતાં આજે આપણે આ ચારે ચાર પ્રિપોઝિશન છે તેનો અભ્યાસ કરીશું. અંગ્રેજીને જાણવા માણવા માટે મારી સાથે રહી જાઓ તૈયાર. ચાલો, તો પ્રથમ પ્રિપોઝિશન જે છે તેની ચર્ચા કરીએ. તો કયું છે? તો કે અમંગ. અમંગ એટલે ઘણા વચ્ચે, ત્રણ કે તેથી વધુ હોય તેની વચ્ચે છે. સમૂહની અંદર અહીંયા જોઈ શકીએ છીએ ત્રણ અથવા ત્રણથી વધારે વ્યક્તિ હોય, પ્રાણી હોય, પક્ષી હોય કે પશુ તેની વચ્ચે જ્યારે કોઈક આવેલું છે તેવું દર્શાવવું હોય તો ત્યારે અમંગ વપરાય છે. ટૂંકમાં ઝુંડની અંદર, ટોળાની અંદર, મોટા સમૂહની અંદર છે ત્યારે આવું કંઈક એવું હોય તો વપરાય છે. તો અહીંયા શું કીધું? ત્રણ કે વધુ લોકો અથવા વસ્તુઓ વગેરે સમૂહમાં વહેંચણી કરવા માટે, સમૂહની અંદર આખે આખું છે તો વહેંચાયેલું છે તેવું દર્શાવવું હોય ત્યારે. અમંગ અસ એટલે અમારી વચ્ચે, અમંગ ફ્રેન્ડ્સ મિત્રોની વચ્ચે, અમંગ સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓની વચ્ચે, અમંગ ટ્રીઝ ઘણા બધા વૃક્ષો છે તેની વચ્ચે, પછી અમંગ ક્રાઉડ ટોળામાં. તો અહીંયા અમંગ શબ્દ જે છે તે ઘણા બધા સમૂહની અંદરથી કોઈ એક વ્યક્તિને પર્ટિક્યુલર રીતે દર્શાવવું હોય ત્યારે વપરાય છે. એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવે આપણને કે શું છે આ અમંગ. પ્રથમ એક્ઝામ્પલ છે તેમાં જોઈએ, ધ બોય સ્ટૂડ અમંગ હિઝ ફ્રેન્ડ્સ. જો અહીંયા વિદ્યાર્થી ઊભો છે ક્યાં? તો કે તેના મિત્રોની વચ્ચે. તો મિત્રો જે છે અહીંયા જોઈ શકીએ છીએ કે અમંગની સાથે હંમેશા પ્લુરલ નાઉન જોવા મળશે. She was happy among the children. જેટલા બાળકો જે છે બધામાં તે શું છે? તો કે ખુશ છે. અમંગ એટલે ની બધાની વચ્ચે. The prize was shared among the winner. અહીંયા જે છે વિનરોની વચ્ચે પ્રાઇઝ એટલે કે ઇનામ છે તે વહેંચવામાં આવ્યું. જેટલા વિજેતા થયા હતા એટલાની બધાની વચ્ચે. A deer run among the trees. અહીંયા હરણ જે છે તે ક્યાં? તો કે વૃક્ષોની વચ્ચે દોડી રહ્યો છે અથવા દોડ્યો. He is popular among students. તે વિદ્યાર્થીઓમાં કેવો છે? તો કે પોપ્યુલર, લોકપ્રિય છે બધાની વચ્ચે. The news spread among the people. આ સમાચાર જે છે લોકોની વચ્ચે ફેલાઈ ગયા, તુરંત જ ફેલાઈ ગયા. Choose the best among them. આ બધામાંથી સારામાં સારું હોય તેને પસંદ કરો. ઘણા બધા પડેલા છે તેમાંથી એકને પસંદ કરવાની વાત છે. તો આ પ્રમાણે અમંગ શબ્દ જે છે તે વપરાય છે. ચાલો, ત્યાર પછીની ચર્ચા કરીએ તો શું છે? બિસાઇડ. બિસાઇડ એટલે પાસે અથવા બાજુમાં. જે રીતે નિયર વપરાય છે તે જ રીતે આ બિસાઇડ પણ વપરાય છે. તો અહીંયા શું કીધું છે આપણે? એક વ્યક્તિ કે વસ્તુ બીજી વ્યક્તિની બાજુમાં છે તેમ દર્શાવવું હોય ત્યારે ઇનસાઇડ વપરાય. ઇનસાઇડ બિસાઇડ વપરાય છે. કોઈકની નજીક હોવાનો ભાવ દર્શાવવાનો છે. કોઈકની નજીક છે, દાખલા તરીકે રિમોટ, અને આપણે એકબીજાની નજીક છે, આવું દર્શાવવું હોય ત્યારે. બિસાઇડ ધ રોડ, રોડની પાસે અથવા રોડની નજીક અથવા બાજુમાં. બિસાઇડ ધ ટેબલ, ટેબલ પાસે. બિસાઇડ મી એટલે કે મારી પાસે. ત્યાર પછી બિસાઇડ ધ ડોર, દરવાજાની પાસે. અને બિસાઇડ ધ ટ્રી, અહીંયા વૃક્ષની પાસે. તો કોઈકની પાસે છે એવું દર્શાવવું ત્યારે આ વપરાય છે. એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવે આપણને. ચાલો, એક્ઝામ્પલ નંબર 1 છે તેમાં શું કહ્યું છે? She sat beside her brother. તેણી પોતાના ભાઈની પડખે એટલે કે પાસે બેઠી હતી. તો આ બિસાઇડ છે એનો અર્થ શું થાય છે? તો કે પાસે અથવા તો નજીકો. The bag is beside the chair. આ બેગ છે, થેલી છે, તે ક્યાં છે? તો કે ખુરશીની નજીકો. બિસાઇડ એટલે કે ની પાસે છે. He stood beside the teacher. તે શિક્ષકની પાસે ઊભો હતો. બરાબર. પ્લેસ ધ કપ beside the plate. કપને પ્લેટની બાજુમાં મૂકો, નજીક મૂકો. The house is beside the river. ઘર જે છે તે ક્યાં છે? તો કે નજીકની પાસે, નજીકની પર રિવરની પાસે છે, નદીની પાસે છે.
સી વોકડ બિસાઇડ મી, તેણી મારી પાસે એટલે કે મારી સાથે ચાલતી હતી. ધ ડોગ સ્લેપ્ટ બિસાઇડ ઇટ્સ ઓનર, કૂતરો જે છે તેના માલિકની સાથે અથવા તો પાસે સૂયો હતો. ચાલો, તો આ છે બિસાઇડ. અને ત્યાર પછીની ચર્ચા કરીએ તો આવે છે ટીલ. ટીલનો અર્થ શું થાય છે? તો કે ટીલ એટલે કે સુધી અથવા એ સમય સુધી. ટૂંકમાં કહીએ તો સમયને ધ્યાનમાં રાખીને ટીલ વપરાતું જોવા મળે છે. તો પ્રથમ, કોઈ કાર્ય કયા સમય સુધી ચાલ્યું હતું તેમ બતાવવા માટે. કોઈ ઘટના પૂરી થઈ ત્યાં સુધી, ટૂંકમાં સમયને ધ્યાનમાં રાખો. પૂરી થઈ ગઈ, ચાલુ છે, ગમે તે દર્શાવો ત્યારે. ટીલ મોર્નિંગ એટલે કે સવાર સુધી. ટીલ ટુમોરો આવતીકાલ સુધી. ટીલ નાઇટ રાત્રિ સુધી. ટીલ ધ એન્ડ પૂર્ણ થાય ત્યાં સુધી. અને ટીલ નાવ અત્યાર સુધી. તો દરેકની અંદર આપણે જોઈ શકીએ છીએ કે સમયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચાલો, હવે એના એક્ઝામ્પલ જોઈએ તો ખ્યાલ આવે કે કઈ રીતે વપરાય છે તે. વેઇટ ટીલ આઈ કમ બેક, જ્યાં સુધી હું આવું ત્યાં સુધી રાહ જુઓ. કમ બેક, જ્યાં સુધી આવું ત્યાં સુધી રાહ, ત્યાં સુધી એવા અર્થમાં. હી વોકડ ટીલ લાસ્ટ નાઇટ, તેણે શું કર્યું તો કે રાત્રિ સુધી કામ કર્યું, આખી રાતના સમય દરમિયાન સુધી. ધ ઓફિસ ઇઝ ઓપન ટીલ 6 PM, ઓફિસ છે 6 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. સી સ્ટેડ ધેર ટીલ ઇવનિંગ, તેણી સાંજ સુધી ત્યાં રહી. ડુ નોટ સ્પીક ટીલ ધ ટીચર કમ્સ, જ્યાં સુધી શિક્ષક ન આવે ત્યાં સુધી બોલશો નહીં. ઇટ રેન્ડ ટીલ મોર્નિંગ, તે સવારથી વરસાદ આવી રહ્યો હતો. હી સ્ટડીડ ટીલ મિડનાઇટ, રાત્રિ સુધી તેણે અભ્યાસ કર્યો, મધ્યરાત્રિ સુધી તેણે અભ્યાસ કર્યો. તો આ પ્રમાણે ટીલ છે. અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હજી આપણે કહ્યું કે જે અનટિલ શબ્દ છે, અનટિલ, આ બંને કેવા છે તો કે એકબીજાના લગભગ સરખા જ છે. સુધી એ સમય સુધી અર્થમાં વપરાય છે. તો અહીંયા લખ્યું છે અનટિલ ઇક્વલ ટુ ટીલ. શું લખ્યું છે? અનટિલ ઇક્વલ ટુ ટીલ. તો બંનેનો અર્થ એક સરખો જ છે. કોઈ કામ કયા સમય સુધી ચાલે છે તેવું દર્શાવવું હોય ત્યારે. તો અહીંયા કીધું અનટિલ નાવ, અનટિલ ટુમોરો, અનટિલ મોર્નિંગ, અનટિલ ધ એન્ડ, અનટિલ મંડે. ટૂંકમાં કહીએ તો અનટિલ જે છે તે સુધી અથવા જ્યાં સુધી, તે સમય સુધી એવા અર્થમાં વપરાય છે. તો તેનો એક્ઝામ્પલ જોઈએ આપણે, ખ્યાલ આવે કે કઈ રીતે આવે છે. તો પ્રથમ એક્ઝામ્પલ, વેઇટ અનટિલ આઈ કોલ યુ, હું તમને કહું ત્યાં સુધી રાહ જુઓ. એ શું કે વેઇટ અનટિલ આઈ કોલ યુ, હું તમને કોલ કરું અથવા કહું ત્યાં સુધી રાહ જુઓ. ધ શોપ ઇઝ ક્લોઝડ અનટિલ મંડે, મંડે એટલે કે સોમવાર સુધી શું છે? દુકાન બંધ હતી. હી વર્કડ અનટિલ લેટ નાઇટ, તે મોડી રાત્રિ સુધી કામ કરી રહ્યો હતો. સ્ટે હિયર અનટિલ ધ રેન સ્ટોપ્ડ, જ્યાં સુધી વરસાદ ન રહે ત્યાં સુધી અહીંયા રાહ જુઓ. ધ રોડ વિલ રિમેન ક્લોઝડ અનટિલ નૂન, આ રોડ જે છે તે બપોર સુધી બંધ રહેશે. હી ડીડ નોટ સ્ટોપ અનટિલ હી સક્સેસ, જ્યાં સુધી તેને સફળતા ન મળી ત્યાં સુધી તેણે સ્ટોપ ન કર્યું, ચાલુ જ રાખ્યું પોતાનું કાર્ય. વી વેટેડ અનટિલ ધ બસ અરાઇવડ, જ્યાં સુધી બસ ન આવી ત્યાં સુધી અમે રાહ જોઈ. તો વિદ્યાર્થી મિત્રો આ છે અનટિલ. ચાલો, અહીંયા આજના આપણા લેક્ચરને પૂર્ણ કરીએ. અને ફરી વખત આપ સૌને એક વિનંતી છે કે જો આપે મારી ચેનલને લાઇક નથી કરી તો લાઇક ચોક્કસ કરશો, અને જો શેર નથી કરી તો શેર કરવાનું ભૂલતા નહીં, અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરવી જ જોઈએ. આટલું સરસ મજાનું પ્રિપોઝિશન જે છે તે ચાલી રહ્યું છે. શેર, લાઇક અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરવું જ જોઈએ. ચાલો, આપના જે કાંઈ પ્રશ્ન હોય તે ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવશો, તેનો પ્રત્યુત્તર આપને ચોક્કસ મળશે, અને આપના સુધી તેનો સરસ મજાનો રિસ્પોન્સ ચોક્કસ મળશે. જો ચાલો, જય હિન્દ અને જય ભારત.